આજે અમદાવાદ શહેરની અંદર જે મહિનામાં એક વખત સામાન્ય સભા મળે છે, મેયરના અધ્યક્ષસ્થાને મળી હતી. એની અંદર અમે લોકો જે સિનિયર કાઉન્સિલરો છે એ લોકો સંપૂર્ણ તૈયારી કરીને આવ્યા હતા. પ્રાથમિક પ્રશ્નો જે અમદાવાદ શહેરના હોય એના માટે અને એ પ્રશ્નોને વાંચા આપવા માટેની અમારી જે રજૂઆત હતી એ રજૂઆત અમે આજે કરવા માટે જ્યારે કરવાના હતા, એમાં ભારતીય જનતા પાર્ટીની આજે પોલ ખુલવાની હતી. જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર પ્રી મોન્સૂનના નામે ભાજપ દ્વારા કરવામાં આવે છે, એ આજે એમને ખબર હતી કે ખુલ્લો પડી જવાના છે. આજે ફક્ત ને ફક્ત એ બહાનું લઈને મેયર સાહેબે બોર્ડ સમેટી લીધું. અમદાવાદ શહેરના નાગરિકોના ખૂબ મોટા પ્રમાણમાં પ્રાથમિક પ્રશ્નો માટે વાંચા આપવા માટે લોકો એવી તૈયારી કરી રહ્યા હતા કાઉન્સિલરોએ કે એમના ત્યાં ડ્રેનેજની સમસ્યા હોય, પાણીની સમસ્યા હોય. સમગ્ર અમદાવાદ શહેરની અંદર ગોમતીપુર હોય, રખિયાલ હોય, સરસપુર હોય, બાપુનગર હોય, ઓઢવ હોય, દાણીમડા હોય, બહેરામપુરા હોય, ચાંદખેડા હોય, કુબેરનગર હોય કે કોઈ પણ વિસ્તાર એવો નથી જ્યાં પોલ્યુટેડ પાણીથી લોકો ત્રાહિમામ ના પુકાર્યા હોય. પાણીનો પ્રેશર નથી. આ તમામ સભ્યો દ્વારા આજે રજૂઆત કરવાના હતા ત્યારે મેયરશ્રીએ એમને ભનક આવી ગઈ હતી કે આજે એમના જે કરોડોનો ભ્રષ્ટાચાર તંત્ર સાથે એ લોકો મેલાપ કરીને કરી રહ્યા છે એ આજે ખુલ્લો પડી જવાનો છે. એ નેમ લઈને એમને આખી વાતને તંત્ર દ્વારા એમને તંત્રને મદદ કરવા માટેના એક એમને હું કહું તો એ જ પ્રમાણે કહેવાય. અને આજ જુઓ તો કોઈ વિસ્તાર એવો નથી કે જે અમદાવાદ શહેરના વિસ્તારની અલગ અલગ બોટલો આપને હું બતાવું કે એ એક જ વિસ્તારના નથી, અલગ અલગ વિસ્તારની એ બોટલો છે. તો હું માનું ત્યાં સુધી તંત્રને આ બાબતમાં કમિશનર સાહેબ ખૂબ સિન્સિયર લઈને આ નિરાકરણ લાવવું જોઈએ, જેનાથી જે લોકો હાડમારી બેઠવી રહ્યા છે કરોડો રૂપિયાના બજેટ હોવા છતાં તો એનું નિરાકરણ આવી શકે. અમદાવાદ શહેરની અંદર ઘણા પ્રશ્નો છે. ભ્રષ્ટાચારે માજા મૂકી છે અને ભ્રષ્ટાચારની પુલ ના ખુલે એનાથી ભારતીય જનતા પાર્ટી ગભરાઈ ગયું છે. છેલ્લા 3.5 વર્ષના શાસનમાં જે રીતે વિવાદાસ્પદ કામો આવ્યા હતા એ વિવાદાસ્પદ કામોમાં હમણા જે શીર્ષ નેતૃત્વ છે એમની હકાલપટ્ટી થઈ છે અને એની પુલ ના ખુલે અને ભારતીય જનતા પાર્ટીનું શાસન નિષ્ફળ નીવડ્યું છે અને એના કારણે આજે આજનું બોર્ડ આ લોકો સમેટી લેવું પડ્યું છે અને એ લોકો ભાગી રહ્યા છે. અમદાવાદ શહેરના પ્રશ્નો મહિનામાં એક વખત સામાન્ય સભામાં કરવામાં આવે છે, એ શાસન પક્ષ સાંભળતા નથી. શું કહેશો? આ માટે અમે 3.5 વર્ષથી અમદાવાદ શહેરના જે પ્રાથમિક સુવિધાના કામો અંગે અમારા સિનિયર કાઉન્સિલરો બી રજૂઆત કરતા હોય છે. એક કાનથી સાંભળે છે, બીજા કાનથી કાઢી નાખે છે. આજે અમદાવાદ શહેરના અમદાવાદ પૂર્વમાં 45 લાખની વસ્તી ધરાવતું શહેર છે, જેમાં મોટાભાગના વિસ્તારો જેમ કે બહેરામપુરા, જમાલપુર વિસ્તાર, દાણીલીમડા, આમાં વોટર પોલ્યુશનની એટલી બધી ફરિયાદ છે, પરંતુ આ લોકો વોટર પોલ્યુશનનો પ્રોબ્લેમ હલ કરતા નથી. ગયા વર્ષે આ બાબતે આમ તો છેલ્લા 10 વર્ષથી 18 વર્ષનું શાસન છે, 10 વર્ષથી આ લોકો મોટી મોટી જાહેરાતો કરે છે કે વોટર પોલ્યુશન માટે જૂની લાઈનો બદલવામાં આવશે, પરંતુ આ લોકો લાઈનો બદલતા નથી. 33 કરોડ લગભગ 50 કરોડની ગયા વર્ષે જાહેરાત કરી હતી અને આ વખતે 333 કરોડની આ લોકો જાહેરાત કરી છે અમદાવાદ આ લોકો મધ્ય ઝોનમાં, પરંતુ આજ દિન સુધી કામ ચાલુ કરવામાં આવ્યું નથી. આ ખૂબ દુઃખદ બાબત છે.